નમસ્કાર મિત્રો, લેક્ચર 17 ને આપણે કન્ટિન્યુ કરતા એટલે કે લેક્ચર નંબર 18. લેક્ચર 17માં આપણે બે સમાન દળ ધરાવતા વીજભારિત ગોળાઓને લટકાવતા શિરોલંબ સાથે બનાવેલો ખૂણો, બે દોરીઓ વચ્ચે બનતો ખૂણો, આ બધી ચર્ચા કરી. હજુ પણ મોસ્ટ આઈપી કેસા નીટ અને જેઈ માટે એટલે આ વાત આપણે આગળ વધારીએ તો અહીંયા ફરીથી યાદ કરાવું તમને કે આના વડે આના પર અપાકર્ષી બળ લાગે. અહીંયા હંમેશા યાદ રાખો વિદ્યુત બળ આપણું એફી હતું. એફી કેટલું? કે Q1 Q2 અપોન વચ્ચેના અંતરને આપણે ધારી લીધું તો x એટલે કે Q² અપોન x². ચર્ચા લેક્ચર નંબર 11માં થઈ ગઈ. વજન બળ mg ની વાત કરો. અધો દિશામાં દોરીમાં લાગતું ટેન્શન ફોર્સ T. અહીંયા શિરોલંબ સાથે બનાવેલો ખૂણો આ થીટા. તો અહીંયા આ પણ કેટલો હશે? થીટા. આ મળે આપણે T cos થીટા, આ મળે તો T sin થીટા. T sin થીટા. અને સંતુલન સ્થિતિમાં આ પણ ચર્ચા થઈ ગઈ આપણે T cos theta બરાબર mg, સોરી પેલું T sin theta બરાબર fe લઈ લો. T sin theta બરાબર fe એટલે આપણું વિદ્યુત બળ. T cos theta બરાબર mg અને બેનો ગુણોત્તર લઈ આપણે મહત્વનું સૂત્ર લાવ્યા tan theta બરાબર Fe by mg. tan theta બરાબર Fe by mg. Fe ની કિંમત, વિદ્યુત બળની કિંમત આપણે મૂકી દઈએ તો tan theta બરાબર આપણે મળશે Fe ની કિંમત મૂકશો એટલે કે Q² અપોન x² mg. આટલા સુધી આપણે ક્લિયર કર્યું. હવે આજની નવી વાત છે આપણી કે જો ગોળો ધીમે ધીમે ચાર્જ ગુમાવવા માંડે, મતલબ ચાર્જ ડીકે થવા માંડે, ચાર્જ ઘટવા માંડે, તો બનશે શું? ધીમે ધીમે બંને ગોળા એકબીજા તરફ ગતિ કરશે. બંને ગોળા એકબીજા તરફ શું કરશે? ગતિ. તો આપણે ડાયરેક્ટ રેટ ઓફ ચેન્જ ઓફ ચાર્જ dq બાય dt હોય. રેટ ઓફ ચેન્જ ઓફ ચાર્જ કેટલો? dq બાય dt. તો ધીમે ધીમે ગોળા પણ એકબીજા તરફ ગતિ કરશે એટલે એના અંતરનો જે કાપવાનો જે દર છે dx બાય dt કે જેને આપણે વેગ કહીએ છીએ, બંને ગોળા એકબીજા તરફ ગતિ કરશે. તો જો ચાર્જ ઘટવા મળશે તો વિદ્યુત બળની માત્રા ઘટશે એટલે બંને ગોળા ધીમે ધીમે નજીક આવશે. તો ચાર્જ ઘટવાનો જે દર છે એને આપણે શું કહી દઈએ? dq બાય dt. ચાર્જ લીકેજનો દર બોલો. અહીંયા એનો વેગ થઈ જશે, અંતરનું સમય સાપેક્ષ વિકલન વેગ આપશે. આ બાબતની મદદથી આપણે વેગ અને અંતરને, ચાર્જ અને અંતરને આપણે સાંકળવાનો પ્રયત્ન કરવાનો બહુ અગત્યનો કેસ છે. તો આ બાબત માટે આપણે આવલી લખજો x L હોય અને જનરલી જે અત્યારે જે સ્ટાર્ટ કર્યો કેસ આવા જ કિસ્સા માટે હોય x L. મતલબ બે ગોળા વચ્ચેનું અંતર દોરીની લંબાઈની કમ્પેરમાં ખૂબ જ ઓછું હોય. કમ્પેરમાં કેવું? ખૂબ જ ઓછું. તો આવા કિસ્સામાં આપણે થીટા ખૂબ નાનો બનશે. થીટા કેવો બનશે? ખૂબ જ નાનો. તો થીટાનું સૂત્ર આપણે ઉલાવ્યા હતા કે sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે x બાય 2l. શું લાવ્યા હતા? x બાય 2l. તો જ્યારે ખૂણો ખૂબ જ નાનો હોય, જ્યારે ખૂણો ખૂબ જ નાનો હોય ત્યારે આપણે sin થીટા બરાબર tan થીટા લખી શકીએ. tan થીટા બરાબર શું લખી શકીએ? sin થીટા. તો આ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરી. જો x L હોય તો થીટા ખૂબ જ નાનો હશે. થીટા ખૂબ જ કેવો હશે? નાનો હશે. થીટા નાનો હોય તો tan થીટાની જગ્યાએ તમે શું લખી શકો? sin થીટા. તો માટે tan theta near equal to આપણે લખી શકીએ sin theta.
tan થીટા નિયર ઇક્વલ ટુ શું લખી શકાય sin થીટા. અને આ જ કિસ્સામાં આપણે અહીંયા tan થીટાની જગ્યાએ sin થીટા લીધું, sin થીટા આપણે શું મૂકી શકાય x/2l. તો અહીંયા મિત્રો x/2l મૂકી દો, x/2l કોની જગ્યાએ tan થીટાની જગ્યાએ ક્યાંથી આવે તો tan નિયર ઇક્વલ ટુ શું હશે sin. sin ની વેલ્યુ કેટલી x/2l. kq² upon x² mg, kq² upon x² mg. હવે અહીંથી x ને કરતા બનાવો તો x³ બરાબર 2kl upon mg ઇન્ટુ શું મળે આપણને q² મળે. એક અગત્યનું સમીકરણ મળે કે x³ બરાબર કેટલા મળશે તો 2lk upon mg ઇન્ટુ શું મળશે તમને q². હવે આ બધી વસ્તુ આપણે અચળ લઈ લઈએ. 2kl અને mg આ ચેન્જ થતો નથી. જો ચાર્જ ઘટતો હોય તો એની સાપેક્ષે અંતર પણ શું થશે ઘટશે. ચાર્જ ઘટતો એની સાપેક્ષે અંતર ઘટશે. એટલે આપણે અહીંયા આવું લખી શકીએ x બરાબર શું લખી શકાય x બરાબર આવું લખી શકાય 2kl/mg ની 1/3 અને q² ની કેટલી થશે 2/3. q² ની 2/3. ઉલટું લખવું હોય q ને કરતા બનાવો, ઉલટું q ને કરતા બનાવો તો q બરાબર શું લખી શકાય તો આ બધું ઉપર આવશે mg/2kl mg/2kl ની 1/2 ઇન્ટુ x ની 3/2 x ની 3/2. આ બે સંબંધ આપણે મેળવી શકીએ. હવે ખાસ કિસ્સો જે આપણે અત્યારે લેવા જઈ રહ્યા છે કે જો ગોળા પરનો ચાર્જ સમય સાથે ઘટતો હોય તો q ઘટતો હોય તો આ સમીકરણનું આપણે વિકલન લઈએ. તો સમીકરણ 1 નું વિકલન કરો. સમીકરણ 1 નું શું કરતા વિકલન. ચલો વિકલન કરશો એટલે અહીંયા જે ચેન્જ થાય એનું જ વિકલન થાય મિત્રો. જેનું વિકલન થશે dq/dt. આ પોર્શન આખો અચળ છે, આનું વિકલન થતું નથી. એટલે mg/2kl એની 1/2 x² ની 3/2 નું વિકલન તેની સાપેક્ષ કરવાનું. x ની 3/2 નું વિકલન કરશો એટલે 3/2 આગળ આવશે. એક ઘાત લેસ કરશો 3/2 માંથી 1 જાય એટલે કેટલા આવશે 1/2 એટલે x ની 1/2 અને ફરી પાછું x નું વિકલન શું આવશે dx/dt. x નું વિકલન ફરી શું આવશે dx/dt. એટલે x ની 3/2 નું વિકલન તેની સાપેક્ષે કરશો એટલે ઘાત આગળ લાવી 3/2 એક ઘાત લેસ કરી એટલે x ની 1/2 અને ફરી x નું વિકલન dx/dt. એટલે એ વિકલન આપણે આવું મળશે 3/2 x ની 1/2 into dx/dt into dx/dt. હવે અહીંયા આ જે ભાગ છે આ રેટ ઓફ ચેન્જ ઓફ ચાર્જ છે, મતલબ લીકેજ થતો ચાર્જ dq/dt. આ આખો ભાગ અચળ, આખો ભાગ શું છે અચળ mg/2kl 1/2 into 3/2. ટોટલ વસ્તુ કેવી છે અચળ. ધારો કે આપણે એને આલ્ફા કહી દઈએ, એને શું કહી દઈએ આલ્ફા. x ની 1/2 dx/dt એટલે ગોળાનો વેગ છે. આ વેગ હંમેશા કઈ તરફ હશે તો અંદર તરફ વેગ હશે. એપ્રોચ વેલોસિટી બોલાય ને કે વેલોસિટી બોલાય એપ્રોચ વેલોસિટી. બીજા તરફ એનો વેગની ચર્ચા આવે તો v શું છે તમારી એપ્રોચ વેલોસિટી. તો આ ઇક્વેશન પરથી v ને કરતા બનાવો dq/dt. આ સંબંધ આપણા માટે બહુ અગત્યનો છે જેનિટ માટે. કે જો ચાર્જ લીકેજ થતો હોય તો લીકેજ થતો ચાર્જ
જો વેગ અચળ હોય તો x સાથે કઈ રીતે બદલાય? આપણે બે કેસ લઈ લઈએ. ખાસ કિસ્સો નંબર 1, જો એપ્રોચ વેલોસિટી અંદર તરફનો જે વેગ છે, એપ્રોચ વેલોસિટી એ કોન્સ્ટન્ટ હોય, મતલબ અચળ હોય, v અચળ હોય, v અચળ હોય, તો ચાર્જ ડીકે આપણો જે dq બાય dt ઘટાડાનો જે દર છે એ હંમેશા શાના સમપ્રમાણમાં છે? x ની 1/2 ના સમપ્રમાણમાં છે. શાના સમપ્રમાણમાં છે? x ની 1/2 ના સમપ્રમાણમાં. બીજો કેસ લઈ લઈએ, જો વેગ અચળ નથી, વેગ અચળ ના હોય પરંતુ ચાર્જ ડીકે અચળ હોય, જે ચાર્જનો જે ઘટાડાનો દર છે એ અચળ હોય, તો આપણે બીજું અગત્યનું ઇક્વેશન મેળવી શકીએ કે જો dq બાય dt અચળ હોય તો વેગ એ x ના કેવા પ્રમાણે છે? x આ બાજુ આવશે, છેદમાં આવશે, એટલે x ની 1/2 થઈ જશે. એટલે વેગ v ચલે છે x રેઝ ટુ -1/2 આપણે મળશે. બહુ અગત્યનું પરિણામ છે. આ એકાદ વખત નેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે એનો જે વેગ છે x સાથે કઈ રીતે બદલાશે. ફરીથી રિપીટ કરું છું આખી વસ્તુ કે આ ચર્ચા તમને ખ્યાલ હોય કે બે લટકાયેલા ગોળાની વાત આવે, વજન બળ mg આવે, વિદ્યુત બળ fe આવે, તણાવ બળ t આવશે, t cos t sin. આ સૂત્ર આપણા માટે અગત્યનું, t sin બરાબર fe, t sin બરાબર fe, t cos બરાબર શું થવાનું? mg. આથી sin થીટા લો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે x/2l મળશે આપણને. આ સૂત્ર હંમેશા યાદ રાખો ડાયવર્જિંગ એંગલ માટે fe બાય mg. કાલે આપણે ચર્ચા કરી હતી તેમ 17મા લેક્ચરમાં કે હંમેશા ડાયવર્જિંગ એંગલ એ દળના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. f ની કિંમત મૂકી દીધી કે q²/x², એટલે tan થીટા પર આપણે આવું મળે. હવે જો ને તો સાથે આપણે આગળ વાત વધારીએ કે જો x <l હોય તો થીટા ખૂબ જ નાનો હશે, અને થીટા નાનો હોય તો sin બરાબર tan, sin બરાબર શું લઈ શકાય? tan થીટા. અને sin થીટા પર આપણે શું આવ્યા છે? x/2l, એટલે અહીંયા મૂકી દીધું x/2l. તો x ને કરતા બનાવવાની કોઈ વાત આવે, કોઈ સૂત્ર આવે કે x કેટલું મળશે, તો x q ના ફોર્મમાં સૂત્ર મળ્યું, x નું q ના ફોર્મમાં સૂત્ર કે બે ગોળા વચ્ચેનું અંતર કેટલું છે? બે ગોળા વચ્ચેનું અંતર આપણે આવું મળશે 2kl mg 1/3 q ની 2/3. અંતર આપી દીધું હોય અને બે ગોળા પરનો ચાર્જ શોધવાનું કીધું હતું કે બે વચ્ચેનું અંતર આટલું છે તો ગોળા પરનો ચાર્જ કેટલો હોવો જોઈએ, તો ચાર્જ પણ આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ. હવે અગત્યની વાત આવે છે કે જો ગોળા પરનો ચાર્જ સમય સાથે ઘટતો જતો હોય તો. આગળની વાત, જો ગોળા પરનો ચાર્જ સમય સાથે શું થતો હોય? ઘટતો જતો, ચાર્જ ડીકે કહેવાય, dq બાય dt કહેવાય. તો ઘટતો જતો તો આપણે આનું વિકલન કરી લઈએ dq બાય dt. આ ભાગ અચળ જેનું વિકલન થશે નહીં, x ની 3/2 નું વિકલન આપણે જોઈ લીધું, 3/2 x રેઝ ટુ 1/2 dx બાય dt. હવે આ આખો પોર્શન અચળ છે, mg/2 કે 1/2 * 3/2, એટલે આપણે એ ભાગને આલ્ફા કહી દીધું. તો એ શું બનશે? x ની 1/2 dx બાય dt ની એપ્રોચ વેલોસિટી કહેવાય, સ્થાનનું વિકલન છે એટલે વેગ જ કહેવાય, એટલે આપણે વેગ લઈ લીધો એપ્રોચ વેલોસિટી. હવે અહીંથી બે કેસ મળે. જો એપ્રોચ વેલોસિટી કોન્સ્ટન્ટ હોય, v અચળ હોય, તો ચાર્જ ડીકે શાના પર ડિપેન્ડ કરશે? x પર, અને x ની કેવી ઘાત પર? 1/2 ના સમપ્રમાણમાં છે. ઉલટો કેસ છે, જો ચાર્જ ડીકે કોન્સ્ટન્ટ આપી દીધો હોય, શું કોન્સ્ટન્ટ આપી દીધું? ચાર્જ ડીકે, તો વેલોસિટી x સાથે કઈ રીતે વેરી કરશે, મતલબ કઈ રીતે બદલાશે? તો x ની 1/2 અહીંયા નીચે આવશે, ઉપર લઈ જાઓ x રેઝ ટુ -1/2. અને મિત્રો આ કેસ ખાસ નીટ અને જેઈ માટે અગત્યનો છે. હવે આ જ કિસ્સામાં આપણે બીજી વાત કરી લઈએ આગળ કે અહીંયા ધ્યાન રાખજો સૂત્ર માટે tan થીટા બાય fe બાય mg હંમેશા ડાયવર્જિંગ એંગલનું સૂત્ર આપણને મળી ગયું. અહીંયા ખૂણો આપ્યો હોય તો દળ ચાર્જ શોધવો તો શોધી શકાય. ઘણા કિસ્સામાં ડાયવર્જિંગ એંગલ આપેલો હોતો નથી. એ કયો કેસ હશે? x <l માટે. તો એવા કિસ્સામાં tan થીટા આપણે શું મૂકશે? x/2l. આ સૂત્ર પરથી આપણને શું મળી શકે? તો બે ગોળા વચ્ચેનું અંતર મળે ક્યારેક ચાર્જ આપ્યો હોય ત્યારે. આગળની વાત વધારો, જો x આપી દીધું શું મળશે? બે ગોળા વચ્ચે ગોળા પરનો ચાર્જ મળશે. અને ચાર્જ ડીકે નો કેસ આવે એટલે બે કેસ આપણી પાસે આવશે. વેગ અચળ હશે તો ડીકે, ચાર્જ ડીકે x રેઝ ટુ 1/2 ના સમપ્રમાણમાં હશે, અને ચાર્જ ડીકે કોન્સ્ટન્ટ હશે, મતલબ અચળ દરથી ગોળો વીજભાર ગુમાવતો હોય તો વેલોસિટી કેટલી હશે? x રેઝ ટુ -1/2 ના પ્રમાણમાં હશે. ઘણા કિસ્સા એવા હશે કે આ બધી કિંમતો આપણને આપી દીધી હશે, x ની કિંમત તમને કોઈ x ના ફોર્મમાં આપી હશે, વેગ એ x નું ફંક્શન હોય, તમને એમ કે વેગ
3x² છે, x પર ડિપેન્ડ કરે છે, તો અહીંયા ફરી પાછો સમપ્રમાણતાનો સંબંધ શું થઈ જાય? બદલાઈ જાય. આવો કોઈ કેસ હોય કે 4 ડીકેના કેસમાં આવો કોઈ કેસ હોય, અહીંયા વાત આગળ વધારું તમને આ જ કિસ્સામાં એવું કહી દીધું હોય કે એ જે વેગ છે, વેગ તમને આપી દીધું 3x², તો ચાર્જ ડીકે વેગ v બરાબર 3x² છે, તો dq/dt ચલે છે x⁻n આપી દીધું, તો n કેટલું હોવું જોઈએ? ઘણા કેસ આવા જોવા મળે તમને. વેગ એ સ્થાનનું ફંક્શન હોય x ના પર ડિપેન્ડન્ટ હોય, તો તમને એમ કે ચાર્જ ડીકે x સાથે કઈ રીતે બદલાશે, તો એવા કિસ્સામાં આપણે વેગની કિંમત મૂકી દો. શું મૂકી દો? 3x². તો એ તમે 3x² મૂકશો એટલે x ની 1/2 × 3x², તો અહીંયા આપણે મળશે x ની 3/2 ઘાત મળશે, સોરી અહીંયા 5/2 મળશે. તો ચાર્જ ડીકે એ x સાથે કઈ રીતે બદલાશે? 5/2 ના સમપ્રમાણમાં બદલાશે. એટલે જ્યારે વેગ આપણને x ના ફોર્મમાં આપી દીધું હોય, તો આ સપ્રમાણતાનો સંબંધ આપણો x નો શું થઈ જશે? બદલાઈ જશે. ટૂંકમાં v ની કિંમત આપણે મૂકવી પડે. હવે આમાં બીજી વાત કરવી છે આપણે આજ ગોળાઓ માટે. બીજો કેસ કે બે ગોળાને હવામાં લટકાવેલા છે. ધ્યાન રાખજો, નવી વાત છે. બે ગોળાઓને હવામાં લટકાવેલા છે, ત્યારે બે દોરીઓ વચ્ચેનો ખૂણો આલ્ફા છે, અથવા કોઈ એક બાજુ બનેલો ખૂણો સિલમ સાથે બનેલો ખૂણો કેટલો છે? થીટા છે. હવે આ બંને ગોળાઓને એક કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે છે, અને બે દોરી વચ્ચેનો ખૂણો બદલાતો નથી. તો આવા કિસ્સામાં આપણી પાસે માંગી લે કે પ્રવાહીની ઘનતા કેટલી હશે, પ્રવાહીની ઘનતા કેટલી હશે, અથવા તો ગોળાની ઘનતા કેટલી હશે. આ બધી ચર્ચા આપણે ફરીથી કરવાની છે. બે અલગ અલગ વસ્તુ લઈ લઉં. નવો કેસ આજનો. આવી વાત કરીએ કે હવામાં બે ગોળા આપણે લટકાવી દઈએ. સમાન દળ, સમાન ચાર્જ ધરાવતા બે ગોળા સામે લટકાયેલા છે હવામાં. ત્યારે બે દોરી વચ્ચેનો ખૂણો આલ્ફા છે. ત્યારે બે દોરી વચ્ચેનો ખૂણો કેટલો છે? આલ્ફા. આ જ બંને ગોળાઓને, આખી સિસ્ટમને કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે છે. આ સમગ્ર સિસ્ટમને શેમાં લઈ જવામાં આવે? તો કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. તો પણ બે ગોળા વચ્ચેનું જે, અથવા બે દોરી વચ્ચેનો જે ખૂણો છે એ બદલાતો ના હોય. આ ખૂણો બદલાતો નથી, આલ્ફાનો આલ્ફા રહે છે. તો આવા કિસ્સામાં આપણી પાસે માંગી લે કે ગોળાના દ્રવ્યની ઘનતા કેટલી હશે, અથવા તો પ્રવાહીની ઘનતા કેટલી હશે, અથવા તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે. એટલે ફરી એક નવું જનરલ ઇક્વેશન આપણે લેવા જઈ રહ્યા છે કે બે ગોળાઓ હવામાં હોય ત્યારે તેમની વચ્ચે બે દોરીઓ વચ્ચેનો ખૂણો કેટલો છે? આલ્ફા. એ બંને ગોળાઓને એક કે જેટલો ડાઇલેક્ટ્રિક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો બે દોરીઓ વચ્ચેનો ખૂણો બદલાતો નથી. તો ફરી આપણે બધી પ્રોપર્ટીની ચર્ચા કરી લઈએ કે અહીંયા અંતર આપણું x લઈ લો. બે ગોળા વચ્ચેનું અંતર ધારો કે કેટલું છે? x. આ બાજુનો ડાયવર્જિંગ એંગલ કેટલો છે? થીટા. અહીંયા વજન બળ કેટલું? mg. સળતા ખતરા ભાગને આપણે હાલ પૂરતો દૂર કરી દઈએ. વજન બળ કેટલું છે? mg. આ બાજુ વિદ્યુત બળ કેટલું? fe. દોરીમાં તણાવ બળ t. આ થીટા આવશે એટલે આ શું થઈ જવાનું? t cos થીટા. આ આવશે t sin થીટા. દરેક મિત્રને ખ્યાલ છે કે સંતુલન સ્થિતિમાં ફરીથી યાદ કરો, t sin થીટા બરાબર fe, t cos થીટા બરાબર mg, અને આ જે આપણો ગુણોત્તર છે એ tan થીટા બરાબર આપણે શું મળી ગયું? fe/mg.
આ ઇક્વેશન આપણે લાયા હવાના કિસ્સામાં. કયા કિસ્સામાં લાયા આપણે? હવાના કિસ્સામાં. આ ચર્ચા આપણે પ્રવાહીની કરી લઈએ કે પ્રવાહીમાં બે જે ગોળા છે ખૂણો એટલો જ બનાવે છે આલ્ફા જ, આ અંતર x, ડાયવર્જિંગ એંગલ થીટા છે. શોર્ટમાં આપણે એવું કીધું કે થીટા બદલાતો નથી. તો જો થીટા નથી બદલાતો પણ અહીંયા તમે યાદ કરો કે જે વજન બળ છે, પ્રવાહીમાં કોઈ વસ્તુને તમે ડૂબાડશો, પ્રવાહીમાં કોઈ વસ્તુને ડૂબાડશો તો વજન બળ mg ક્યાં હશે? નીચે હશે. ઉત્પ્લાવક બળ કઈ દિશામાં હશે? mg ડેશ કઈ તરફ હશે? ઉપર તરફ હશે. આ શું છે? ગોળાનું નેટ હવામાં વજન, એમાંથી વિસ્થાપિત થતા પ્રવાહીનું વજન આપણે બાદ કરવું પડે. અહીંયા હવામાં વજન બળ કેટલું હશે? mg. પણ અહીંયા વજન બળ mg નહીં હોય, અહીંયા વજન બળનું કેટલું હશે? mg માઇનસ m ડેશ g. જે m ડેશ શું હશે? તો વિસ્થાપિત થતા પ્રવાહીનું દળ હશે. શું છે? વિસ્થાપિત થતા પ્રવાહીનું દળ. મિત્રો યાદ કરો કે હવામાં લાગતું બળ F હોય, વિદ્યુત બળ કેટલું હોય? Fe જેટલું હોય. તો k જેટલા ડાઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોન માધ્યમમાં કેટલું બળ લાગે? તો બળ કેટલા ભાગનું થઈ જતું હતું? k માં ભાગનું. કેટલા ભાગનું થઈ જાય? k માં ભાગનું. તો એ k શું છે? આપણો ડાઇલેક્ટ્રિક અચળાંક. k શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે અહીંયા જે બળ Fe હશે એના કરતાં અહીંયા બળ કેટલા ભાગનું હશે? k માં ભાગનું. તો અહીંયા લાગતું જે વિદ્યુત બળ છે તમારું Fe upon k, પણ k આપણે સરળતા ખાતર લઈ લઈએ કાય ડાઇલેક્ટ્રિક. અહીંયા ફરી તણાવ બળની વાત કરો. આ થીટા, ધારો કે તણાવ બળ બદલાય છે તો બદલાતું નથી t ડેશ, અને t ડેશ cos થીટા કહી દો. અહીંયા t ડેશ sin થીટા કહી દો. મિત્રો તણાવ બળ બદલાઈ પણ શકે, ન પણ બદલાઈ શકે. અહીંયા આપણે ધારી લીધું, ધારો t ડેશ. ફરી સંતુલન સ્થિતિમાં યાદ કરો t ડેશ sin થીટા બરાબર શું આવશે? Fe by k ડાઇલેક્ટ્રિક અચળાંક, t ડેશ cos થીટા mg માઇનસ m ડેશ g, mg માઇનસ m ડેશ g. ફરી ગુણોત્તર લઈ લો તો tan થીટા બરાબર આપણે મળશે Fe by k ડાઇલેક્ટ્રિક અચળાંક mg માઇનસ m ડેશ g. આ tan થીટા કયા કિસ્સામાં લાવ્યા આપણે? પ્રવાહી, જ્યારે ડૂબાડો ત્યારે. ફરીથી આ કિસ્સાની ચર્ચા કરી લો કે અહીંયા વજન પૂરું mg હશે નહીં, કારણ કે આ ગોળાને સમૂહ ડૂબાડેલો છે પ્રવાહીની અંદર, તો એના પર શું લાગશે? ઉત્પ્લાવક બળ કેટલું લાગે? m ડેશ g. m ડેશ શું છે? તો વિસ્થાપિત થયેલા પ્રવાહીનું દળ છે. Fe હવામાં વિદ્યુત બળ કેટલું લાગે? Fe. પણ કોઈ માધ્યમમાં વિદ્યુત ભાર હોય તો બળ કેટલામાં ભાગનું થઈ જશે? k માં ભાગનું. એટલે Fe by k થશે. અહીંયા દોરીમાં તણાવ બળ આપણે ધારી t ડેશ છે તો t ડેશ cos થીટા, t ડેશ sin થીટા. ફરી t sin આને સમતોલ છે, t cos આને સમતોલ છે. નવું ઇક્વેશન આપણે આવું મળશે tan થીટા બરાબર Fe upon k ડાઈ mg માઇનસ m ડેશ g. અહીંયા પહેલી પણ વાત કરી, થીટા નથી બદલાતો, tan થીટા, બે થીટા કેવા હશે? સમાન. બે સમાન હશે તો સમીકરણ x અને સમીકરણ y ને ઇક્વેટ કરી દો, બેને સરખાઈ દો. બે સમીકરણો આપણે સરખાઈ દઈએ. સમીકરણ 1 બરાબર 2 લેતો, 1 બરાબર 2 લેતો તો એક આપણું કેટલું છે? Fe by mg. 2 કેટલું છે? Fe upon k ડાઇલેક્ટ્રિક અચળાંક, k ડાઈ mg માઇનસ m ડેશ g. બંને બાજુથી Fe કેન્સલ થશે, દરેકમાંથી g કેન્સલ થશે. આ છેદમાં જ ઉપર લઈ જઈ શકો તમે. m બરાબર k ડાઈ m માઇનસ m ડેશ, m માઇનસ m ડેશ. મિત્રો એ m શું છે? ગોળાનું દળ. m ડેશ શું છે? વિસ્થાપિત થયેલા પ્રવાહીનું દળ. તો હવે આ સમીકરણ આપણા માટે વ્યાપક બની જાય છે. m ગોળાનું દળ, ગોળાનું દળ, દળ કેટલું? ગોળાનું કદ ગુણ્યા ગોળાની ઘનતા. m ડેશ વિસ્થાપિત પ્રવાહીનું દળ,
કદ તો બેનું કેવું હશે? સમાન. ગોળો ડૂબાડો એટલે પ્રવાહી વિસ્થાપિત થાય, વધારે ઓછું થશે નહીં, એટલે બે આવશે. જે ઘનતા છે એને આપણે રો ડેશ કહી દઈશું. કોઈ દે રો ડેશ. કોની ઘનતા? પ્રવાહીની ઘનતા. તો ફરી અહીંયા કિંમતો મૂકી દો તમે. તો એમની જગ્યાએ વી રો મૂકી દો કે ડાયલેક્ટ્રિક અચળાંક, એમની જગ્યાએ વી રો, એમ ડેશની જગ્યાએ વી રો ડેશ મૂકી દો. દરેકમાંથી વીવી કેન્સલ. તો રો બરાબર કે ડાઈ, અહીંથી મળશે આપણને રો માઇનસ રો ડેશ. રો માઇનસ રો ડેશ. તો માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક શોધવાની વાત કરે તો કે ડાઈ બરાબર શું થશે? રો અપોન રો માઇનસ રો ડેશ. રો અપોન રો માઇનસ રો ડેશ. આટલું આપણે યાદ રાખવાનું થાય કે માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હશે. ગોળાની ઘનતા શોધવાની કે આપણે કરતા કોને બનાવવો પડે? રો ને. પ્રવાહીની ઘનતા શોધવાનું કે કરતા કોને બનાવવું પડે? રો ડેશ ને. તો આ ઇક્વેશન પણ આપણે યાદ રાખવું પડે. માધ્યમના ડાયલેક્ટ્રિક અચળાંક રો અપોન રો માઇનસ રો ડેશ. કયા કિસ્સાની ચર્ચા હતી? બે ગોળાને હવામાં, વિદ્યુતભારિત ગોળાને હવામાં લટકાવતો ખૂણો, બે દૂરીઓ વચ્ચેનો ખૂણો કેટલો છે? આલ્ફા. એ જ બે ગોળાઓને પ્રવાહીમાં લઈ જાય તો ખૂણો બદલાતો નથી. કેટલો રહે છે? આલ્ફા. કેટલો રહે છે? આલ્ફા. આલ્ફા હંમેશા કેટલો હોય? તો થીટા કરતા બમણો હોય. તો આપણી પાસે માંગી લે કે માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હશે, અથવા પ્રવાહી માધ્યમની ઘનતા રો ડેશ કેટલી હશે, અથવા તો ગોળાની ઘનતા રો કેટલી હશે. તો આ સમીકરણ પરથી આપણે કોઈ કિંમત નક્કી કરવી હોય તો કરી શકીએ. એટલે ફરી ફટાફટ જોઈ લો કે હવામાં સંતુલન સ્થિતિમાં tan થીટા શું મળે? F બાય mg. પ્રવાહીમાં ડૂબાડશો તો અહીંયા વજન બળ ઘટશે, અહીંયા વિદ્યુત બળ ઘટશે. આપણે ચર્ચા થઈ. ફરી tan કેટલો મળશે? F પણ k ડાઈ mg માઇનસ m ડેશ g. થીટા સમાન છે, tan આપણે સરખાઈ દીધા. tan ને સરખાવશો એટલે શું મળશે? m બરાબર k ડાઈ m માઇનસ m ડેશ. m ગોળાનું દળ, દળ એટલે કદ ગુણ્યા ઘનતા, v ઇન્ટુ રો. m ડેશ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું દળ, v ઇન્ટુ રો ડેશ. કિંમતો મૂકી દો તો સમીકરણ આપણે ડાયરેક્ટ અચળાંક નવું મળશે, રો અપોન રો માઇનસ રો ડેશ. ફરી કહું ડાયલેક્ટ્રિક અચળાંક આપી દે, પ્રવાહીની ઘનતા આપી દે, કરતા કોને બનાવવાની વાત હશે? રો ને. અથવા રો ડેશ અને રો આપી તો કે ડાયલેક્ટ્રિક અચળાંક શોધવો હોય તો શોધી શકાય. મિત્રો આ જે ગોળાવાળો જે કેસ છે એ જી નેટ માટે ખૂબ જ અગત્યનો છે. વારંવાર આ બે લેક્ચર આપણે ચેક કરવા પડે.